ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે જે ચુંબકીય ફ્લક્સ વિશે ચર્ચા કરી, અત્યારે આપણે એક એના એકમ વિશે અત્યારે વાત કરી લઈએ જે MCQ માં પૂછાઈ શકે એવું છે. તો પહેલા અત્યારે હું તમને ચુંબકીય ફ્લક્સનો એકમ એક આપણે તારવી લઈએ. તો ચુંબકીય ફ્લક્સ એનું સૂત્ર શું હતું? તો કે B ડોટ ડેલ્ટા S અથવા તો સંકલનમાં BDS. તો હવે જો આપણે એનો એકમ લખીએ તો ચુંબકીય ક્ષેત્રનો એકમ થશે ટેસ્લા અને ડેલ્ટા એસ ક્ષેત્રફળ હતું એટલે એનો એકમ થશે મીટર સ્ક્વેર. તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર, અથવા તો વૈજ્ઞાનિક વેબરની યાદમાં એના એકમને છે એ વેબર તરીકે પણ ઓળખવામાં આવે. તો આ છે વેબર. તો એનો એક એકમ છે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા એનો બીજો એકમ શું છે? વેબર. હજી એનો ત્રીજા એકમની જો આપણે ચર્ચા કરીએ, જો આપણે પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો ફ્લક્સનો એકમ જો આપણે મેળવવો હોય તો હું પેલા જો તો ડેલ્ટા એસ એટલે એરિયા છે, બરાબર, ક્ષેત્રફળ, એટલે તો મીટર સ્ક્વેર થઈ ગયું. તો હું ચુંબકીય ક્ષેત્રનો એકમ પેલા મેળવું, ચુંબકીય ક્ષેત્રનો એકમ, કે જેથી કરીને હું એને પારિમાણિક સૂત્રમાં ગોઠવી શકું. તો ચુંબકીય ક્ષેત્રનો એકમ હું જોઉં તો અહીંયાથી મેળવું. F બરાબર થશે BIL, બરાબર, એટલે કે F બરાબર IL ક્રોસ B આપણે સૂત્ર ભણી ગયા. તો F બરાબર IL ક્રોસ B લંબરૂપ એવું હોય તો ILB, F બરાબર ILB અથવા તો BIL. આની ઉપરથી B નો એકમ બનાવો. B નો એકમ શું થશે? તો B નો એકમ થશે ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. B ને કરતા બનાવું તો F અપોન IL, F એટલે બળ છે, ન્યૂટન, I અને L એટલે એમ્પિયર ઇન્ટુ મીટર. તો B નો એકમ થશે એમ્પિયર, મીટર અને ન્યૂટન. ન્યૂટન, એમ્પિયર, મીટર. હવે B નો એકમ હું અહીંયા લખું. જો તો B નો એકમ થશે ન્યૂટન, એમ્પિયર, મીટર અને ડેલ્ટા S એટલે ક્ષેત્રફળ મીટર સ્ક્વેર. તો મીટર મીટર એકવાર ગયા તો ન્યૂટન ઇન્ટુ મીટર અપોન એરિયા આવ્યો, સોરી એમ્પિયર અહીંયા આવ્યો, બરાબર. ન્યૂટન ઇન્ટુ મીટર અપોન એમ્પિયર અથવા તો જૂલ પર એમ્પિયર. અને જૂલ પર એમ્પિયર તો એનું પારિમાણિક સૂત્ર શું થાય? જૂલ એટલે કે કાર્યનું M1L2T-2 છેદમાં એમ્પિયર એટલે એમ્પિયર ઇનવર્સ. તો એનું પારિમાણિક સૂત્ર પણ બની શકે, અથવા તો જૂલ પર એમ્પિયર પણ આનો એકમ થશે ચુંબકીય ફ્લક્સનો, અથવા તો ન્યૂટન મીટર પર એમ્પિયર. ઓકે, અથવા તો વેબર અથવા ટેસ્લા મીટર સ્ક્વેર. હવે આપણે આજે મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું એ પ્રમાણે કે આજે આપણે દાખલા શરૂ કરવાના છે ટેક્સ્ટબુકના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા. તો એમાં જે કંઈ પણ આપણે અત્યાર સુધી ભણી ગયા એને લઈ અને ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા શરૂ કરીએ. તો એમાં તમે સૌથી પહેલા ઉદાહરણ નંબર 5.1 ની રકમ ધ્યાનથી વાંચો. ઉદાહરણ નંબર 5.1 ની રકમ તમે ધ્યાનથી વાંચો. એમાં તમને એવું કીધું છે કે ચુંબકીય સોય જે છે એની ચુંબકીય ચાક માત્રા એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એમની કિંમત તમને આપી છે 6.7 ગુણ્યા 10⁻². એનો એકમ શું હતો? ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો. એમનું સૂત્ર શું હતું? M બરાબર NIM. M બરાબર શું હતું? NIA. તો બોલાનો એકમ શું થશે? I એટલે એમ્પિયર અને A એટલે એરિયા, તો એરિયા એટલે મીટર સ્ક્વેર. અથવા તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એનું આપણે ગજિયા ચુંબક ઉપરથી શું સૂત્ર લઈ આવ્યા હતા? તો કે ચુંબકીય ભાર અને બંને ચુંબકીય ધ્રુવો વચ્ચેનું અંતર. તો ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જ હોય, બરાબર. તો QM ઇન્ટુ L. અને તેથી જો તમે આ ઉપરથી જો આનો એકમ બનાવો તો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર બનશે. આ ઉપરાંત આપણે એના બીજા એકમની પણ ચર્ચા જે હમણાં આગળ આપણે ટોર્ક ઉપરથી કરશું. ટોર્ક બરાબર શું થઈ? અહીંયા પણ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જ બનશે, પણ અહીંયા જો તો ટોર્કનું સૂત્ર શું હોય? MB sin થીટા. MB sin થીટા, sin થીટા તો માની લો કે sin 90, તો τ બરાબર MB. અહીંયાથી M નો એકમ બનાવો તો M બરાબર શું થાય? ટાઉ અપોન B. અને ટોર્ક નો એકમ શું થાય? તો કે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ. કેમ કે ટોર્ક એટલે શું થાય? બળ ગુણ્યા લંબ અંતર. બળ અને અંતર એટલે કે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર ને જૂલ પણ કહેવાય. તો જૂલ અને ચુંબકીય ક્ષેત્રનો એકમ શું છે? ટેસ્લા. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે એનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર તો આવે જ, પણ એનો બીજો એકમ જૂલ પર ટેસ્લા પણ થશે. આ પણ યાદ રાખજો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ છે જૂલ પર ટેસ્લા પણ થાય. એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર તો ખરા જ, પણ સાથે સાથે શું થાય? જૂલ પર ટેસ્લા અથવા એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો અહીંયા તમને
જે ચુંબકીય ચાક માત્રા આપી છે એનો એકમ અહીંયા લખ્યું છે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, બરાબર. અને બીજું તમને આપ્યું છે જડત્વની ચાક માત્રા ચુંબકીય સોયની જડત્વની ચાક માત્રાને જો હું કેપિટલ આઈ કહી દઉં તો 7.5 એને ગુણ્યા 10⁻⁶ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. અને જો આ ચુંબકીય સોય 6.70 સેકન્ડમાં ચુંબકીય સોય 10 દોલન પૂરા કરે છે, બરાબર. 6.70 સેકન્ડમાં ચુંબકીય સોય છે 10 દોલન પૂરા કરતી હોય તો એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય એને આવર્તકાળ કહેવાય. તો અહીંયાથી લખાવો તો 10 દોલન માટે 6.70 સેકન્ડ હોય તો એક દોલન માટે કેટલો સમય લાગે? 0.67 સેકન્ડ. તો આ એનો આવર્તકાળ થઈ ગયો, બરાબર. તો હવે તમારે અહીંયા શું કરવાનું કીધું છે? અને તેથી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય તો અહીંયા તમારે બી ની વેલ્યુ શોધવાની છે. તો ચલો જોવો તો આવર્તકાળ, જડત્વની ચાક માત્રા એ બધા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર શું હતું? તો મેં તમને એ સૂત્ર યાદ રખાવ્યું હતું કે જ્યારે ચુંબકીય સોય અથવા તો ગજ્યો ચુંબક જ્યારે સરળ આવાજ ગતિ કરતા હોય ત્યારે એની કોણીય આવૃત્તિનું સૂત્ર શું હોય? ઓમેગા બરાબર √mb/I, જે I એટલે જડત્વની ચાક માત્રા હતી. હવે ઓમેગાને છે એ કેપિટલ ટી ના ફોર્મમાં લખો. ટી એટલે આવર્તકાળ, જે આપણને ખબર છે, એટલે 2π/T એના બરાબર √mb/I. તો આપણે કોનું સૂત્ર તારવવું છે? તો કે આપણે તો ચુંબકીય ક્ષેત્ર શોધવા છે. તો બી ને હું કરતા બનાવી દઉં અહીંયાથી. તો જો હું બી ને કરતા બનાવું તો મારે બે બાજુ વર્ગ લઈ લેવો પડશે. તો બી બરાબર આવી ગયું 4π²I/m/T², બરાબર. તો આ મને ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર બની ગયું અહીંયા. હવે જો હું આમાં કિંમત મૂકી દઉં તો 4 ગુણ્યા 3.14 એનો સ્ક્વેર, I એટલે જડત્વની ચાક માત્રા, 7.5 ગુણ્યા 10⁻⁶ છેદમાં m એટલે ચુંબકીય ચાક માત્રા, 6.7 ગુણ્યા 10⁻² ઇન્ટુ T², આવર્તકાળનો વર્ગ 0.67 એનો સ્ક્વેર. અને હવે જો તમે આનું સાદરૂપ આપી દેશો તો આપણને આન્સર મળી જશે 0.01 ટેસ્લા. 0.01 ટેસ્લા. તો આ આપણને મળી ગયું ચુંબકીય ક્ષેત્ર, બરાબર. તો આ તો આપણું ઉદાહરણ નંબર 5.1, બરાબર. આ વ્યવસ્થિત લખી લ્યો. હવે આપણે શરૂ કરવું છે ઉદાહરણ નંબર 5.2. ઉદાહરણ નંબર 5.2 ની રકમ હવે તમે વાંચો. ઉદાહરણ નંબર 5.2. તો 5.2 ની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે એક નાના ગજિયા ચુંબકને 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ના કોણે મૂકતા 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક લાગે તો એની ચુંબકીય ચાક માત્રા કેટલી હોય? તો કેટલું અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે? 800 ગોસ. તો અહીંયા હું લખી નાખું બી બરાબર 800 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર. પરંતુ દાખલો તો તમને ખબર છે, તો એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે સોલ્વ થશે. તો ગોસને આપણે ટેસ્લામાં ફેરવા પડશે. તો આપણે જાણીએ છીએ એક ગોસ બરાબર શું થાય? 10⁻⁴ ટેસ્લા. અને તેથી 800 ગોસ એટલે અહીંયા હું લખી નાખું 8 ગુણ્યા 10⁻². ટેસ્લા, બરાબર. તો અહીંયા મેં ગોસને શેમાં ફેરવી દીધા? ટેસ્લામાં. તો 800 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર, એમાં ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ના કોણે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક અનુભવે છે. કોણ? ગજ્યો ચુંબક. તો એની ચુંબકીય ચાક માત્રા કેટલી હોય? થીટા બરાબર તમને એ પાછી અહીંયા 30. તો 30 ડિગ્રીના કોણે કેટલું ટોર્ક અનુભવે છે? 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર. 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું એક ગજ્યો ચુંબક ટોર્ક અનુભવે તો એની ચુંબકીય ચાક માત્રા કેટલી હોય? તો આપણું સૂત્ર છે ટાઉ બરાબર mb sin θ.
આપણે મેળવવાનું છે ચુંબકીય ચાક માત્રા m, તો m બરાબર શું આવે તો કે ટાઉ અપોન b sin થીટા. ટાઉની કિંમત 0.016 છેદમાં b, તો જો તો b હું શું લખી નાખું 8 ગુણ્યા 10 ની -2 ગુણ્યા sin થીટા, તો અહીંયા sin 30, તો sin 30 એટલે કેટલા આવશે 1/2 છેદનો છેદ અંશમાં ગયો 1/2 એટલે 1/2 છેદનો છેદ અંશમાં, અને અહીંયા કિંમત મૂકવાથી આપણને મળી જશે 0.40 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. 0.40 અને ચુંબકીય ચાક માત્રાનો એકમ શું થશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આપણને પહેલો જવાબ મળી ગયો. તો એની ચુંબકીય ચાક માત્રા કેટલી હશે એનો જવાબ આપણને મળ્યો. પછી આગળ વાંચો તો શું કીધું છે, પછી એવું કહેવામાં આવ્યું છે કે તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે. બરાબર, એમાં બીજો ઓપ્શન છે કે ભાઈ આ ગજિયા ચુંબકને કેટલા ચુંબકીય ક્ષેત્રમાં 800 ગોસ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં, કોને તો કે ગજિયા ચુંબકને જેની ચુંબકીય ચાક માત્રા 0.40 છે એવા ગજિયા ચુંબકને 800 ગોસના ચુંબકીય ક્ષેત્રમાં 0 ના ખૂણેથી 180 ના ખૂણે લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે એની આપણે હવે ચર્ચા કરવાની છે. તો અહીંયા હું લખી શકું કે તેથી W બરાબર MB આપણું સૂત્ર હતું યાદ કરો તો કે આપેલી ચુંબકીય ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એનું સૂત્ર શું તમને સાબિત કરાવ્યું હતું MB cos θ1 માઇનસ cos θ2, આવું સૂત્ર હતું. તો અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લઈ જવા કેટલું કાર્ય કરવું પડે. તો યાદ કરો તો થીટા બરાબર 0 ને આપણે શું કહેતા મહત્તમ સ્થાયી સ્થિતિ, અને 180 ડિગ્રી ને શું કહેતા બરાબર આ સ્થાયી સ્થિતિ હતી એટલે કે મહત્તમ સ્થાયી સ્થિતિ, એમાંથી આપણે એને ક્યાં લઈ જવાનું છે મહત્તમ અસ્થાયી સ્થિતિમાં, એટલે કે કેટલા ડિગ્રી આપણે એને લઈ જવાનો છે મહત્તમ અસ્થાયી સ્થિતિ. બરાબર, એટલે કે 0 થી 180 ડિગ્રીના ખૂણે જો આપણે ડાયપોલને લઈ જવી હોય તો આપણે કેટલું કાર્ય કરવું પડે. તો W બરાબર MB cos 0 માઇનસ cos 180, θ1 થી θ2 ખૂણે લઈ જાવી છે 0 થી 180, તો cos 0 માઇનસ cos 180, cos 0 1 cos 180 માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જશે, 1 માઇનસ માઇનસ 1 એટલે 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો કાર્ય અહીંયા થઈ ગયું 2MB. 2 M ની કિંમત તમે લઈ આવ્યા જો તો અહીંયા 0.40 અને ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તો કે 8 ગુણ્યા 10 ની -2 ઘાત, અને આનું સાદરૂપ આપવાથી આપણને આન્સર મળી જશે 0.064. 0.064 અને કાર્યનો એકમ શું થાય જૂલ. તો આપણને આ બીજો આન્સર મળી ગયો. પછી ઓપ્શન સી ની અંદર તમને એવું કીધું છે કે આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકો જેનો એરિયા આપ્યો છે, આટાની સંખ્યા આપી હોય, તો એ સોલેનોઇડ માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હોય. બરાબર, તો ઈ ઓપ્શન હવે આપણે કરીએ. જો તો શું કીધું છે ઓપ્શન સી માં, તો કે ઓપ્શન સી ની અંદર એવું કીધું છે કે ભાઈ આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ તમારે મૂકી દેવાનો. એટલે કેટલી ચુંબકીય ચાક માત્રા 0.40. તો હવે આપણે ગજિયા ચુંબક વિશે વાત કરે છે તો અહીંયા હું લખી નાખું એવો ગજિયો ચુંબક કે જેની ચુંબકીય ચાક માત્રા 0.40 જ હોય તથા એનું આડછેદનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 10 ની -4 મીટર સ્ક્વેર, અને આટાની સંખ્યા 1000 આટાની સંખ્યા હોય તો એ સોલેનોઇડ માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હોય. હવે જો તો સોલેનોઇડ ની તમને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપી દીધી હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું હતું સોલેનોઇડ માટે, તો સોલેનોઇડ માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર તમને યાદ કરાયું હતું MS બરાબર શું હતું NIA. બરાબર, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર શું હોય NIA, એક આટો હોય તો IA, N આટા હોય તો NIA. મારે કોને કરતા બનાવવાના છે I ને, કેમ કે આપણે I મેળવવા છે, તો I બરાબર શું આવી જશે
m upon na. જો તો m અહીંયા ખબર છે, n ખબર છે, n ખબર છે અને a ખબર છે. તો એની ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહની કિંમત મળી જાય. તો અહીંયા હું લખું છું, જો તો તેથી વિદ્યુત પ્રવાહ I બરાબર એમની કિંમત છે 0.40, આટાની સંખ્યા છે 1000 અને એરિયા છે 2 ગુણ્યા 10⁻⁴. અને આનું સદરૂપ આપવાથી આન્સર મળી જાય છે 2 એમ્પિયર, 2 એમ્પિયર. બરાબર. તો આ રીતે આપણે અહીંયા ઉદાહરણ નંબર 5.2 કર્યું. હવે ઉદાહરણ નંબર 5.3 અને એની જેવા જે એક જેને કહેવાય ડિસ્ક્રિપ્ટિવ વિસ્તૃત આન્સર લખવાના જે સવાલો છે એ આપણે આની પછીના લેક્ચરમાં કરશું. પહેલા અત્યારે આપણે માત્ર ગણતરીવાળા સવાલ આપણે આ ચેપ્ટરમાં પૂરા કરીએ. તો ઉદાહરણ 5.2, 5.3 ન કરાવતા હું તમને કાલે કરાવીશ. એવા દાખલા જે છે આપણે આવતીકાલે કરશું. અત્યારે આપણે કરીએ ઉદાહરણ નંબર 5.4. 5.4 ની રકમ વાંચો. ઉદાહરણ નંબર 5.4. ઉદાહરણ નંબર 5.4 એમાં તમને એવું કીધું છે કે 5 સેન્ટીમીટર લંબાઈનો ગજ્યો ચુંબક છે એના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે આવેલા વિષુવરેખા ઉપર અને તેના અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે. અને ગજ્યા ચુંબકની ચાક માત્ર તમારે 0.40 જ લઈ લેવાની છે. આપણે હમણાં દાખલો ગણ્યો એ પ્રમાણે. તો અહીંયા તમારી પાસે એવો ગજ્યો ચુંબક છે કે જેની ચુંબકીય ચાક માત્રા 0.40 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. બરાબર. અને તમારે કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે? તો કે ભાઈ 50 સેન્ટીમીટર અંતરે. 50 સેન્ટીમીટર એટલે કે 1/2 મીટર અંતરે. બરાબર. 50 સેન્ટીમીટર એટલે કે અડધો મીટર, 1/2 મીટર. આટલા અંતરે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. અને એ જે ગજ્યો ચુંબક છે એ એની ચુંબકીય ચાક માત્રા આટલી છે. હવે તમે અહીંયા જોઈ શકો રકમની અંદર કે એ જે ગજ્યો ચુંબક છે એની લંબાઈ તમને કેટલી આપી છે? 5 સેન્ટીમીટર. અને તમારે ચુંબકીય ક્ષેત્ર ક્યાં શોધવાનું છે? 50 સેન્ટીમીટર અંતરે. તો લંબાઈની સાપેક્ષમાં કે ગજ્યા ચુંબકના આડછેદની સાપેક્ષમાં બહુ દૂરનું અંતર હોય તો આપણું કયું સૂત્ર આવશે? μ0/4π 2m/r³ અક્ષ ઉપર અને એના લંબ દ્વિભાજક ઉપર μ0/4π m/r³. આપણે વાત થઈ ગઈ છે. પણ દૂરના અંતર માટે. તો દૂરનું અંતર કોને કહેવાય? તો કે ભાઈ સોલેનોઇડ કે ગજ્યા ચુંબકની લંબાઈની સાપેક્ષમાં છે બહુ દૂરનું અંતર હોય અવગણી શકાય એની લંબાઈ, સોલેનોઇડની કે ગજ્યા ચુંબકની લંબાઈને અવગણી શકાય એટલે કે બહુ દૂરનું અંતર હોય. તો એના માટે આપણે જે સાબિત કર્યા હતા સૂત્રો એ જ આપણે વાપરી શકીએ. તો 50 સેન્ટીમીટર અંતરે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે અને સોલેનોઇડની લંબાઈ કે ગજ્યા ચુંબકની 5 સેન્ટીમીટર આપી છે એટલે બહુ દૂરનું અંતર થયું. અને બહુ દૂરનું અંતર હોય તો હવે અહીંયા હું આવું લખી શકું. તેથી બોલો તો સોલેનોઇડના લંબ દ્વિભાજક ઉપર, બરાબર, એની અક્ષને લંબ એટલે કે એના વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર યાદ કરો તો ઇક્વેટોરિયલ પ્લેન ઉપર શું હતું ચુંબકીય ક્ષેત્ર? μ0/4π m/r³. અને એની અક્ષ ઉપર કેટલું હતું? તો કે μ0/4π 2m/r³. ગજ્યો ચુંબક હોય કે સોલેનોઇડ હોય. તો જો તો μ0 એટલે 4π 10⁻⁷ ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ અપોન 4π 4π ગયા તો કેટલા વધ્યા? 10⁻⁷. બરાબર. પછી ચુંબકીય ચાક માત્રા 0.40 છે. અને r³ એટલે શું થાય? 1/2 નો ઘન, 1/8 આવશે. 1/2 નો ઘન કરો એટલે 1/8 છેદનો-છેદ અંશમાં. તો અહીંયા કેટલા આવી ગયા? 8. અહીંયા કરો તો 8 ચોકું 32 તો કેટલા આવ્યા? 3.2 10⁻⁷ ટેસ્લા BE. તો અહીંયા તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આટલું મળ્યું. ક્યાં મળ્યું? તો કે એના લંબ દ્વિભાજક ઉપર. હવે આપણે એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો એની અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું? તો અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર BA બરાબર μ0/4π 2m/r³. તો આ બે નું તમે કમ્પેરિઝન કરો તો જુઓ તો આની કરતા 2 ગણા થયા.
અને 2 ગણા થયા તો હું સીધે સીધું લખી નાખું તો 2 ટાઈમ્સ અથવા તો 2 μ0/4 પાઈ m/r³ અને આમ પણ લખી શકાય. જો તો આ સૂત્રને અને μ0/4 પાઈ m/r³ તો આપણને ખબર છે કેટલા છે. જો તો અહીંયા 3.2 ગુણ્યા 10⁻⁷ તો 6.4 10⁻⁻7 ટેસ્લા. બરાબર. તો તમને એના એક્ઝિયલ પોઈન્ટ ઉપર અને ઇક્વેટોરિયલ પ્લેન ઉપર બે જગ્યાએ અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળ્યા. હવે અહીંયા થોડુંક સમજી લઈએ આપણે. જો તો કે ભાઈ માનો કે ગજ્યો ચુંબક છે. બરાબર. આપણને આન્સર તો મળી ગયો. તો થોડુંક સમજીએ અહીંયા આપણે ડિટેલમાં કે ભાઈ કોઈ પણ એક ગજ્યો ચુંબક છે આ રીતે. માનો કે અહીંયા એન ધ્રુવ છે, અહીંયા એસ ધ્રુવ છે. થોડુંક તમે યાદ કરો કે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય. તો મેં તમને કીધું હતું વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર છે ને વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશામાં જ હોય. વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાં હોય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશામાં. અને એના લંબ દ્વિભાજક ઉપર વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? તો કે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. આ આપણે ચર્ચા કરી હતી. અહીંયા પણ એવું છે. જો તો બોલો તો આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? એસ થી એન તરફ આ દિશામાં. તો આની અક્ષ ઉપર આ અક્ષ ઉપર કોઈ પણ બિંદુએ જે છે એ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? ડાયપોલ મોમેન્ટની દિશામાં. શું કામ ભાઈ? કારણ કે એન માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર આવતી હોય આ રીતે. બરાબર. અને એસ માં ચુંબકીય ક્ષેત્ર રેખા દાખલ થતી હોય. તો આ ડાયપોલની અક્ષ ઉપર જે છે તમારે એવું વિચારવાનું હતું. યાદ કરો તો આની આપણે આકૃતિ દોરી હતી ત્યારે કે આ રીતે આપણે આમ દોરતા હતા. એન થી એસ, એન થી એસ, એન થી એસ, અહીંયા પણ એન થી એસ, એન થી એસ ને વચ્ચેની લાઈન એક આપણે સીધી આમ દોરતા હતા. એટલે અહીંયા તમે એવું માનતા હતા કે અનંત અંતરે જઈ અને ફરી પાછી એસ માં આમ આવી અને આમ દાખલ થાય છે એવું આપણે વિચારતા હતા. તો અહીંયા એન ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર આવતી હોય તો એની અક્ષ ઉપર જે છે કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. જો એસ થી એન તરફની દિશામાં. અને અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા દાખલ થતી હોય આ દિશામાં. તો જો તો અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર એસ થી એન તરફની દિશામાં જ હોય. બરાબર. સીધી જ વાત છે. તો આવી રીતે ચુંબકીય ડાયપોલની અક્ષ ઉપરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર હંમેશા કઈ દિશામાં હોય? એસ થી એન તરફની દિશામાં હોય. હવે આપણે વાત કરીએ એના લંબ દ્વિભાજક ઉપર. તો જો તો ચુંબકીય ક્ષેત્ર રેખા એન માંથી નીકળી એસ માં પ્રવેશતી હોય આ રીતે. એન માંથી નીકળે અને એસ માં પ્રવેશતી હોય. તો જો તો તમે અહીંયા સ્પર્શક દોરો તો જો તો અહીંયાથી એન માંથી નીકળી એસ માં પ્રવેશે છે. તો અહીંયા સ્પર્શક દોરો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હશે. એવું જ અહીંયા હશે. જો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હશે. એન થી એસ તરફનો સ્પર્શક દોરો તો લંબ દ્વિભાજક ઉપર જો તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળ્યું? ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. કેમ કે ડાયપોલ મોમેન્ટ એસ થી એન તરફની દિશામાં હોય. અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર તમને ક્યાં મળ્યું? તો કે એન થી એસ તરફની દિશામાં. દિશા જુઓ આ અને ડાયપોલ મોમેન્ટની દિશા આ. તો આમ ગજ્યા ચુંબકના લંબ દ્વિભાજક ઉપર એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટના લંબ દ્વિભાજક ઉપર પણ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. અને ચુંબકીય ડાયપોલની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર હંમેશા કઈ દિશામાં હોય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશામાં. બરાબર. તો આજે તમને ચુંબકીય ક્ષેત્ર મળ્યું એ ક્યાં મળ્યું? એના લંબ દ્વિભાજક ઉપર. તો અહીંયા લખો તો લખી શકાય આ ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. કેમ કે આ લંબ દ્વિભાજક ઉપર છે, વિષુવ રેખા ઉપર. અને આ છે એની અક્ષ ઉપર છે. તો એમ લખી શકાય આ ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. બરાબર. ચાલો જો આગળ. હવે આપણે સ્વાધ્યાયમાં જે દાખલા છે એ શરૂ કરીએ. તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.3 આપણે સૌથી પહેલા ઉપાડીએ. તો વાંચો તો રકમ. સ્વાધ્યાયમાં 5.3. બાકીના જે દાખલા મેં છોડાવ્યા છે એ બધા ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના પ્રશ્નો છે એને આપણે આવતા લેક્ચરમાં કરશું. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.3 માં એવું કીધું છે કે નાના ગજ્યા ચુંબકને અક્ષ પર 0.25 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 0.25
25 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં એક ગજ્યો ચુંબક એને 0.25 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં 30 અંશના કોણે જો ગોઠવી દીધો હોય અને એ કેટલું ટોર્ક અનુભવે છે તો કે ટોર્ક અનુભવે છે 4.5 ગુણ્યા 10⁻², જૂલ આટલું જો એ ટોર્ક અનુભવતો હોય તો એની ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય કેટલું હોય? તો અહીંયા તમારે એની ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય શોધવાનું છે, બરાબર? તો અહીંયા ટોર્કનું સૂત્ર છે ટાઉ બરાબર mb sin થીટા. તો m બરાબર શું આવશે તો કે ટાઉ અપોન b sin થીટા. અને ટોર્કની કિંમત જો તો તમને આપી છે 4.5 ગુણ્યા 10⁻², ચુંબકીય ક્ષેત્ર b 0.25 ગુણ્યા sin થીટા તો sin 30. હવે અહીંયા જુઓ તો 4.5 ગુણ્યા 10⁻², હવે અહીંયા 0.25 એટલે 1/4, 1/4 એટલે છેદનો છેદ અંશમાં 4, આ 1/2 એટલે ઈ અંશમાં 4 દુ 8, અહીંયા કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. તો અહીંયા કેટલા આવશે? 400 એટલે કે 4 ગુણ્યા 10⁻², બરાબર? સોરી, અહીંયા આપણે કંઈક ભૂલ કરી છે. 1/4 8, 4.5, તો આન્સર આવી જશે અહીંયા 0.36. 4.5 ગુણ્યા 2 એટલે 9 અને 9 ચોકું 36, આ બરાબર છે. તો અહીંયા આપણે આન્સર મળે છે 5.3 માં 0.36, બરાબર છે? 0.36. અને આનો એકમ તમે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર લખો તોય ચાલશે, અથવા તો અહીંયાથી જૂલ પર ટેસ્લા. જૂલ પર ટેસ્લા. પછી જો સ્વાધ્યાયમાં 5.4, 5.4 માં આપણને એવું કીધું છે કે મેગ્નેટિક મોમેન્ટ m બરાબર મેગ્નેટિક મોમેન્ટ m બરાબર 0.32 જૂલ પર ટેસ્લા ધરાવતા એક નાના ગજ્યા ચુંબકને 0.15 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં અહીંયા આપણે રાખી દીધું છે. જો ગજ્યો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશાની ગોઠવણી માટે સ્થિર અને કઈ દિશાની ગોઠવણી માટે અસ્થિર સંતુલન દર્શાવશે? અને આ બંને કિસ્સામાં તમારે એની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શોધવાનું છે કે આ બે કેસમાં છે એની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું હોય. તો આ આપણે થિયરીની અંદર ભણી ગયા છીએ આ કોન્સેપ્ટ કે જ્યારે કોઈ પણ ચુંબકીય ડાયપોલ હોય હંમેશા કઈ દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. એટલે કે m અને b વચ્ચેનો ખૂણો 0 હોય તો એ સ્થાયી સંતુલનમાં છે, અને જ્યારે 180 નો ખૂણો હોય તે અસ્થાયી સંતુલનમાં છે. તો અહીંયા આપણે લખીએ થીટા બરાબર 0 સ્થાયી સંતુલન અને થીટા બરાબર 180 તો અસ્થાયી સંતુલન અહીં આપણે વિચારી શકીએ. તો થીટા બરાબર 0 તો સ્થાયી સંતુલન ને થીટા બરાબર 180 તો શું લખી શકીએ? અસ્થાયી સંતુલન, બરાબર? તો હવે એ સ્થાયી અને અસ્થાયી સંતુલનમાં એની સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો યાદ કરો તો કે તમને એવું નથી કીધું કે θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ આવો. તમને માત્ર એવું કીધું છે કે એની સ્થિતિ ઉર્જા શોધો. કોના સંદર્ભમાં? તો કોઈનો સંદર્ભ નથી આપ્યો. તો સંદર્ભ તરીકે આપણે કોને લેતા હતા? 90 ડિગ્રીને આપણે સંદર્ભ તરીકે લેતા હતા. કેમ કે cos 90 બરાબર શું થઈ જતું હતું? 0, બરાબર? એટલે જ્યારે તમને સીધું એમ કીધું હોય કે તો સ્થિતિ ઉર્જા 30 ના ખૂણે સ્થિતિ ઉર્જા, 45 ના ખૂણે સ્થિતિ ઉર્જા, તો એમાં સંદર્ભ તરીકે કોને વિચારવાનું? 90 ડિગ્રીને વિચારવાનું મેં તમને કીધું હતું, બરાબર? જ્યારે આપણે થિયરીનું લેક્ચર સમજ્યા ત્યારે. તો બોલો તો કોઈ પણ ખૂણે સ્થિતિ ઉર્જા. તો પેલા આપણે સ્થાયી સંતુલનમાં સ્થિતિ ઉર્જા મેળવીએ. તો થીટા બરાબર 0 માટે u બરાબર આપણું સૂત્ર શું હતું? -m.b એના બરાબર -mb cos 0 અને cos 0 1 આવશે. તો m ની કિંમત છે 0.32 અને b ની કિંમત છે 0.15. તો આન્સર આવ્યો 4.8 10⁻². જૂલ. તો આપણને સ્થાયી સંતુલનની અંદર એની સ્થિતિ ઉર્જા મળી. હવે અસ્થાયી સંતુલન માટે આપણે વિચારીએ થીટા બરાબર 180 ડિગ્રી માટે.
તો જો તો થીટા બરાબર 180 ડિગ્રી માટે વાત કરીએ તો u બરાબર માઇનસ એમ ડોટ બી માઇનસ એમ બી અને ડોટ ગુણાકાર હોય તો cos 180 બોલો cos 180 એટલે -1 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા તો અહીંયા આવી ગયા એમ બી અને એમ ની અને બી ની કિંમત એઝ ઇટ ઇઝ છે તો અહીંયા આન્સર આવી જશે 4.8 ગુણ્યા 10⁻2 જૂલ બરાબર. આ બીજી સ્થિતિ થઈ એની અસ્થાયી સ્થિતિમાં. તો આ સ્થાયી સંતુલન સ્થિતિમાં એની સ્થિતિ ઉર્જા થઈ, આ અસ્થાયી સંતુલનમાં એની સ્થિતિ ઉર્જા થઈ બરાબર. તો આ રીતે તમે બે સ્થિતિમાં એની ચુંબકની સ્થિતિ ઉર્જા મેળવી શકો. પછી આપણે કરીએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.5. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.5 રકમ વાંચો તો 5.5 ની. તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.5 માં તમને એવું કીધું છે કે ખૂબ નજીક વીંટાળેલા 800 આટા વાળા અને 2.5 ગુણ્યા 10⁻4 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો સોલેનોઇડને કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે અને તેની સાથે સંકળાયેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હોય. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે જ્યારે તમે સોલેનોઇડમાંથી n આટાવાળા સોલેનોઇડમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે આપણે જાણીએ છીએ કે ત્યારે સોલેનોઇડનો છે એક પરિમિત લંબાઈના વિદ્યુત પ્રવાહધારી સોલેનોઇડ છે ગજિયા ચુંબકની જેમ વર્તે છે એટલે કે એનો એક છેડો n ધ્રુવ અને બીજો છેડો s ધ્રુવ તરીકે વર્તશે અને n ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી s ધ્રુવમાં પ્રવેશી અંદરના ભાગમાં s થી n તરફ બંધગાળો રચે છે. તો એવું અહીંયા આપણે લખી શકીએ કે વિદ્યુત પરિમિત લંબાઈનો વિદ્યુત પ્રવાહધારી સોલેનોઇડ એ ગજિયા ચુંબકની જેમ જ n અને s ધ્રુવ ધરાવે છે તથા તેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા જેવી જ મળે છે. આપેલો જવાબ શું લખશો તમે? એને એવો સવાલ પૂછ્યો છે આપણને કે સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે. તો એનો જવાબ આપણે એવી રીતે લખવાનો છે કે ભાઈ જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે કે વિદ્યુત પ્રવાહધારિત પરિમિત લંબાઈનો સોલેનોઇડ છે એ ગજિયા ચુંબકની જેમ બે ચુંબકીય ધ્રુવો n અને s ધ્રુવ ધરાવે છે તથા તેની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગજિયા ચુંબક જેવી જ મળે છે. ઓકે, હવે આપણે એની ચુંબકીય ચાક માત્રા મેળવીએ, મેગ્નેટિક મોમેન્ટ. તો અહીંયા જો તો આટાની સંખ્યા n બરાબર તમને આપી દીધી છે 800, એરિયા તમને આપ્યો છે અહીંયા 2.5 10⁻4 મીટર સ્ક્વેર, વિદ્યુત પ્રવાહ I બરાબર 3 એમ્પિયર આપી દીધા હોય તો એની ચુંબકીય ચાક માત્રા m બરાબર શું થશે? Ni એ 800 ગુણ્યા 2.5 10⁻4 એને ગુણ્યા 3 બરાબર છે. તો 800 અને 2.5 અને એને ગુણ્યા આપણે શું કરવાનું છે? 3 બરાબર. તો આનું સાદુરૂપ આપી દો તો 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. કેટલો આન્સર આવશે? 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. બરાબર. તો આપણને મળી ગઈ ચુંબકીય ચાક માત્રા સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.5. પછી હજી આપણે કરવાના છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.6, 5.7, 5.8 અને 5.9. બરાબર, જે આપણે આવતા લેક્ચરમાં કરશું. એ સાથે સાથે આપણે એના વિસ્તૃત પ્રકારના પ્રશ્નો પણ કરશું. તો આજે જે દાખલા કરાવ્યા એ તમે વ્યવસ્થિત રીતે કરી લેજો. જે કઈ થિયરી તમને ભૂલાઈ ગઈ હોય તો એ પણ પાછી યાદ કરી લેજો. હજી આપણે કન્ટિન્યુ જે છે એ હજી સ્વાધ્યાયમાંથી 5.9 સુધીના દાખલા, એ ઉપરાંત ઉદાહરણની અંદર જે આપણે 3 દાખલા છોડી દીધા છે ગોસના નિયમ સુધીના, એ દાખલા આપણે આવતા લેક્ચરમાં કરશું.